કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા કરેલ કામગીરી. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ ગુનાખોરીને ડામવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા માટે તથા મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગના બનાવ ન બને તે માટે તથા નંબર પ્લેટ વગરના વાહનો તથા ડાર્ક ફિલ્મ વાહન બાબતે વાહન ચેકિંગનું આયોજન કરી કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે સૂચના આધારે અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. ચૌધરી નાઓએ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ 4 જેટલી ટીમો બનાવેલ, જેમાં 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 47 પોલીસ કર્મચારીઓ સાથે 16/5/2024 કલાક 5:30 જરૂરી પૂરતી સાધન સામગ્રી સાથે સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ તથા સચિન જેઆઈડીસી પાલીગામ 3 રસ્તાથી પાલીગામ કાલી માતા મંદિર સુધીના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ કરી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટ વાળા વાહનો વિરુદ્ધ એમવી એક્ટ કલમ 207 મુજબ ડિટેન કરેલ વાહનો કેસ, ગેરકાયદેસરના રેમ્બો, છરા, ચપ્પુ, ધોકા મળી આવતા જીપી એક્ટ કલમ 135(1) મુજબ 3 કેસો, સીઆરપીસી કલમ 107-151 મુજબ 4 કેસો, પ્રોહિબિશનના એક્ટ કલમ 66 મુજબ કેસો 4, તમાકુ રસીદ 2 કેસો, હિસ્ટ્રી શીટર 5 કેસો, ટપોરી 2 કેસો, એમસીઆર ચેક કાર્ડ ધારક 7 કેસો, શકમંદ ઈસમો 13 કેસો, નાસ્તા ફરતા ઈસમો ચેક 3 કેસો, ઘરફોડ ચોરીના ગુનેગારો ચેક 2 કેસો, તડીપાર ઈસમો ચેક 2 કેસો, લિસ્ટેડ બુટલેગર 4 કેસો, ચાની ટપરી તથા પાન મસાલાના ગલ્લા 7 કેસો, ચાની ટપરી તથા પાન મસાલાના ગલ્લા, નાના મોટા વાહન ચેક 63 જેડો, સ્થળ દંડ ₹4200 સાથે કોમ્બિંગ દરમિયાન સારી અને પ્રશંસનીય કામગીરી સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે.